સોમનાથ મહાદેવના દર્શન પૂજન શીશ ઝુકાવી રેન્જ ડીઆઈજીએ કામગીરીનો શુભારંભ કર્યો। અસામાજિક તત્વોને રેન્જ વિસ્તાર છોડી દેવા ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ચેતવણી। લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રથમ પ્રાયોરિટી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થકની કામગીરી અમારી ફરજ છે। લોકોને સહયોગ આપવા અપીલ। જૂનાગઢ રેન્જના નવનિયુક્ત ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જૂનાગઢનો વિધિવત ચાર્જ સંભાળતા પહેલા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી અને ધન્યતા અનુભવી હતી। તે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તેઓનું સૌભાગ્ય છે કે આજે ફરીવાર જૂનાગઢ રેન્જ વિસ્તારમાં પ્રમોશન સાથે રેન્જના સોમનાથ 10 ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ તકે લોકોને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને તે માટેના સંગીન પગલાઓ લેવામાં આવશે। કોઈપણ જાતની કોઈની શરમ રાખવામાં નહીં આવે અને અસામાજિક તત્વોને પણ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે આજે જ્યારે જૂનાગઢ રેન્જ વિસ્તારના ડીઆઈજી તરીકે હું ચાર્જ સંભાળી રહ્યો છું ત્યારે કાં તો તમે તમારી ગેરકાયદેસર પ્રવૃત્તિ મૂકી દેજો અથવા તો રેન્જ વિસ્તાર છોડી દેવા ખુલ્લી ચેતવણી અસામાજિક તત્વોને આપી હતી। જૂનાગઢ રેન્જના નવનિયુક્ત ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ગત તારીખ 8/12/1978ના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાડિયાદ પીર ગામે જન્મેલા। તેઓએ ભાવનગર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ અને એમએસસીમાં ફર્સ્ટ ક્લાસ મેળવેલ છે। વર્ષ 2002માં અમદાવાદ વટવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેઓએ જીપીએસસીની પરીક્ષા આપી અને ટોપર્સ તરીકે ઉત્તીર્ણ થયા તથા કોન્સ્ટેબલમાંથી ડીવાયએસપીના પદ સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ પંચમહાલના હાલોલ ખાતે પ્રોબેશનલ ડીવાયએસપી, સોમનાથ વેરાવળ ખાતે રેગ્યુલર ડીવાયએસપી તરીકે નિમાયા। આ ઉપરાંત સાબરમતી જેલ અધિક્ષક, અમદાવાદ, ભરૂચ, વડોદરા મુખ્યમંત્રી સુરક્ષા બંદોબસ્તમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવી હતી। તાજેતરમાં જ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાયેલ જેમાં સમગ્ર રાજ્યમાંથી 108 અશ્વની જે સોમનાથ ખાતે અશ્વયાત્રા નીકળી હતી તેના તેઓ નોડલ ઓફિસર હતા અને તમામ વ્યવસ્થા તેઓએ કાબિલે-દાદ રીતે બજાવી હતી। આ ઉપરાંત પાર વગરના ડિટેક્શનો અને ક્લુ મળતી ન હોવા છતાં આગવી સૂઝથી ગુનાઓ ઉકેલ્યા છે। બે હાથમાં તલવાર રાખી તલવારબાજીના કઠિન કરતબ સિદ્ધિ તેઓને હાંસિલ છે। તેઓ પોતે સારા નિશાનબાજ છે। તેમને તથા તેમના પત્નીને તથા પુત્રને શૂટિંગમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડો પણ મળેલા છે। દરમિયાન જૂનાગઢ રેન્જના જાંબાઝ અને કાર્યદક્ષ નવનિયુક્ત ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા આજે સોમનાથ મહાદેવના દર્શને આવી પહોંચતા તેઓને પોલીસ વિભાગ દ્વારા ઉષ્માભેર આવકાર, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જૂનાગઢ ખાતે રેન્જ ડીઆઈજી તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને આ સાથે જ રેન્જ વિસ્તારના અધિકારીઓ સાથે એક બેઠક પણ બોલાવી હતી તથા રેન્જ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। કોર્ટની આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું ડીએજીપી જૂનાગઢ રેન્જ તરીકે ચાર્જ લેવા જઈ રહ્યો છું ત્યારે શ્રી સોમનાથ દાદાના દર્શન કરી અને હું ચાર્જ લેવાનો છું। મારા માટે આનંદ અને સૌભાગ્યની વાત એ છે કે મારા કારકિર્દીના તમામ ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ એઝ એ ડેપ્યુટી એસપી મારું પ્રથમ પોસ્ટિંગ અહીંયા થયેલું, આજે એસપી આ જિલ્લાનો પ્રથમ એસપી હું ઇન્ડિપેન્ડન્ટ આવેલો અને આજે જ્યારે મારું ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે છેલ્લા વર્ષે અને આ ઓર્ડર્સમાં સરકારશ્રી જ્યારે મારે અહીંયા જૂનાગઢ રેન્જ તરીકે નિમણૂક આપી છે ત્યારે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે। આપ લોકોના માધ્યમથી હું જણાવવા માગું છું ગુજરાત પોલીસ અને અમારી જૂનાગઢ રેન્જ હંમેશા લોકોની સેવા સુરક્ષા માટે અવિરત મહેનત કરી રહી છે। લોકોને પણ મારી વિનંતી છે જેવી રીતે પોલીસ પ્રજાની મિત્ર છે એવી રીતે પ્રજા નાગરિકો પણ પોલીસને એક આ સોસાયટીનો ભાગ છે પોલીસ સર્વિસ એ રીતે અપનાવી અને મદદરૂપ થતા રહે। ગુનેગારો માટે કહેવા માગું છું કે ગુનેગારો યા તો પોતાની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે અધરવાઇઝ અમારું જ્યુરિડિક્શન છોડીને જતા રહે। સામાન્ય નાગરિકો પણ કાયદો હાથમાં લેતા સોવાર વિચારે। અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને કાયદો અને વ્યવસ્થાનું ખૂબ સારી રીતે અમલીકરણ થાય એ રહેશે।